આવી રીતે હોય છે કે બંને નંબર જે આપેલા હોય તેની સાઇન અલગ અલગ હોય, એકની માઇનસ છે એકની પ્લસ છે, તો તમે લોકો અહીંયા પ્લસ માઇનસ માઇનસ કરી કરો છો, પણ કેવી રીતે આને અપ્લાય કરે કે બંનેની સાઇન જો અલગ અલગ હોય તો બંનેનું સબટ્રેક્શન કરો, અને જે મોટો નંબર છે તેની આગળ જે સાઇન છે, આ નંબરની આગળ જે સાઇન છે તે તમારે આન્સરમાં મૂકવાની હોય છે. બીજું જોઈએ -30 + 100. બંને અલગ અલગ સાઇન છે તો પહેલાં સબટ્રેક્શન કરીએ અને મોટા નંબરની જે સાઇન છે તે મૂકીએ. બીજું આપણે જોઈએ -40 ને +80. બંનેનું પહેલાં સબટ્રેક્શન કરીશું અને મોટા નંબરની સાઇન છે તે આપણે મૂકી દઈશું. આ બેઝિક તમને રૂલ્સ જ્યારે ખબર પડશે તો તમે લોકો આની અંદર આગળ કરી શકશો. આ જ નહીં ખબર પડશે તો ઇક્વેશનના દાખલામાં ઘણી બધી ભૂલ આવશે, અડધા સુધી દાખલા સરખા થશે અને પછી તમારી દાખલામાં ભૂલ આવવા મળશે. એટલે બને ત્યાં સુધી આ બેઝિક રૂલ જે છે તેને પહેલાં સરખી રીતે જોઈ લો. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.